મોતેડા નહીં રે મળે નિંદરમાં રાજશ્રીમાં ટોકીઝમાં ગયો ત્યારે મોતેડા નહીં મળે. બોલાય નહીં કાંઈ વાર જોઈ લેવાય કે આ જીવન તો હોવું છે કે એકલું કેણી તો મિશ્રી ખાન છે પણ એની ધગધગતી લોખંડની પાઇટ છે. ધગધગતી લોખંડની પાઇટ એમાં હાલવું હોય તો રેણી જોશે, વાત નહીં આવે. હા, છેક સંકલપુરા જણ ગયો બહુચરાજી કોકડા પર બેની છોકરાને ટકો કરાવ્યો અને જેટલા ગયા હતા એ બધાને ટકો કર્યો. એક વાત છે એટલે એ પૈસા નાખવા પડે ના ને છોકરાને દીકરા બહુને જેને દીધા હોય એને. એક વાત છે ને મોસાળ વાળે દીધા હોય તો એ ક્યાં વાંધો છે, ઘર ઉતરાવા ગણે મામા તરફથી હોય બધું. આ તો ધવલો મારવો ખમતી થશે વાંધો નથી એટલે તેડી ગયો તો બધાને. એ બધાના કાઠિયાવાડ બધું જોયું હોય મેં. એ હિંચકા ખાતા હોય, કોઈ આ હિંચકા બેઠા હોય કે પારી બેઠા હોય ક્યાંય બેઠા હોય વાંધો નીકળે કાઠિયાવાડમાંથી. જગતની બાજી એવી છે, નામ જોવું એને હું નકર તો માં ક્યાં ગઈ, બાપ ક્યાં ગયો, ભાઈ ક્યાં ગયો, બેન ક્યાં ગઈ, મારી વાઈફ ક્યાં ગઈ, મારા બાળકો ચિલ્ડ્રન ક્યાં ગયા. અરે જ્યાં ગયા યા નામ રાખીને નામમાં બધા હારે છે. હા બીજું ધ્યાન આઠે પર આનંદ એટલે જ કરું છું. શરીરમાં ભલે ગમે તે તકલીફો એવું એક નામ શું છે બીજું. હા હા સંતો મુનિવર મન સમજાયા. પાછા બોર ટ્રેક ઉપર આવી જાય સંતો મુનિવર મન સમજાયા. સત્સંગ છે મુસળિયા ભાઈ, સત્સંગ છે ને કાના એ બ્રેક છે મનની. તમારે રિક્ષામાં બ્રેક છે કે નહીં? બ્રેક મારો એટલે શું થાય? ઉભરી જાય, હજી હાલે, પછી બ્રેકમાંથી પગ લઈ રહ્યો તો હાલે. એમ દરેક વસ્તુને કે ઘોડાને અશ્વને લગાવ, હાથીને 1.5 ફૂટનો અંકુશ આમ અંદર ખૂંચાડીને આમ કરે ને કે હાથી કેવડું મોટું ગાડ્યું પાડ્યું એનિમલ પ્રાણી છે પણ ઊભી નો રહી જાય. અને નાથેલો બળદી હોય નાકમાંથી આમ ગાલી અહીંથી ખેડૂત હોય ને ડચકારા બોલાવતું ખેંચે ને એને રાડ કરે. બળદને નાથ, અશ્વને લગામ, હાથીને અંકુશ. પણ હે સાંભળા આ મન વશ કરવાને તે શું સહેજું છે આ સત્સંગ. નિરાત નામે મન અવલંબે પછી હરખી રહ્યા. આ જગત તો જો ભૂલી તો ત્યાં ફરે દેવાની. હા, નિરાત નામે મન અવલંબે પછી હરખી રહ્યા. અહીંયામાં હરખી નથી. જાગેલો હોય નિરાત નામે મન અવલંબે. મારા મનને કીધું ખબરદાર જો આ શરીરમાં ક્યાંય ગયું છે તો આ બોલે છે નામ છે એનો સંગ કરવાનો. મારે ભેગું રહેવું છે તો કે હા માલિક તમે કહીશો એમ કરીશ, પગાર ડબલ કરી દઈશ, ગ્રેચ્યુટી હકડે ફેમિલી ફંડ બધું મળશે, પ્રોવિડન્ટ ફંડ બધું મળશે, પણ મોકો એમ કરવાનું તારું કંઈ હું નહીં કરું. અને એ મન મારા હરજીઓ નદીનું, આ તને હરજીઓ નદીનું, અને રામધનને રૂપિયા હરજીઓ નદીના વાપરવા. ધર્મશાળામાં
આપણે ઉતર્યા હોય કે તમે કઈ અમારી ધર્મશાળા ઓલી છે વિશ્રોલિયા, અને અમે છે ને 4 નંબરના રૂમમાં છીએ. તમે તો કે અમે ઓલી ધર્મશાળા ઉતર્યા છીએ, તીનબત્તી છે ને ત્યાં લુહાણાની છે ને. હા, તમારે તો ત્યાં નંબર કાંઈ નથી, પણ ધર્મશાળા જે છે બહુ મજા આવે એવું છે. સારું, અમારે આટલું ભાડું, તમારે આટલું ભાડું. 2 દી 3 દી રોકાઈ એટલી વાર કહી કે અમારી વિશ્વની ધર્મશાળા 4 નંબરનો રૂમ અમારો. ક્યાં આસક્તિ થાય છે? આસક્તિ થાય છે એમાં કેવા આપણે 4 દી રોકાઈને પૈસા આપી દઈએ જે થતા હોય ભાડાના. ફેસબુકમાં આવે જુનાગઢમાં સસ્તા મકાન, और सस्ता जो कौन जाए वरसादમાં. જુનાગઢમાં સસ્તા મકાન, ધર્મશાળામાં સસ્તા મકાન, ફેસબુકમાં આવ્યું. આ ભાડુતી મકાન પણ છે ગુરુજીનું. મન સમજાવે તેના મોટા. સત્સંગ છે એ મનની બ્રેક છે કાનાભાઈ, મુનાભાઈ. મનની બ્રેક છે બેટા. ભાઈએ કીધું કે બ્રેક થયેલી ગાડી હાલે નહીં. બ્રેક ફેલ થઈ ગઈ હોય તો તાત્કાલિક ઓટો પાસે જઈ અને કંઈ કે અત્યારે ડબલ પૈસા લઈ જાય પણ બ્રેક નથી કરતા. કારણ કે ખબર છે કે બ્રેક વગરની ગાડી હલાવાય. આ તો તમે જોવો તો ગો ચરજ હા લગી મન જાય. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે જવું. ઇન્દ્રિયોના દ્વારાથી જ્યાં જ્યાં મન જાય છે, ચર એટલે ફરવું. ગો ચર જ્યાં લગી મન જાય. જ્યાં જ્યાં ધોળા કરે, આંખમાં જાય, નાકમાં જાય, ચામડીમાં જાય, કાનમાં જાય, મુખમાં જાય, જીભમાં જાય, હાથમાં જાય, ઉપસ્થમાં જાય, ગુદામાં જાય, પગમાં જાય. ગો ચરજા લગી મન જાય. સો સબ માયા જાને ભાઈ. એ ભાઈ તું મારી માયા જાણજે કે મારી માયા છે. મન છે એ વાહન છે અને એના પર આપણે બેસવાનું છે. અઘરામાં અઘરું કામ છે અને જો સદગુરુ સહાય હોય તો હેલામાં હેલું છે. સિર પર સદગુરુ રાખીએ ચાલી આજ્ञा माए. कहे कबीर वा दास को 3 लोग भय ना कोई बीक न. मन वाहन पर वीला बेसे वाहन की बलिहारी. બ્રહ્માજીનું વાહન હંસ છે. હંસ ઉપર બ્રહ્મા બે. વિષ્ણુ ગરુડ પર સારી. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે. બધા બ્રેકવાળા છો. શિવને વાહન બેલ બનાયા. આ જેનો મહિનો હાલે છે ને એ શંકર ભગવાન રહ્યો ને એ ગઈઢા બળદિયા ઉપર બે. શિવને વાહન બેલ બનાયા અને એનો ગગો છે ને ગણેશ, એ ગણેશ મૂષક વિચારી. મૂષક એટલે ઉંદેડો. એ ગણેશનું વાહન છે. રવિ અશોભે. રવિ એટલે સૂર્ય, એનું વાહન ઘોડો. ઘોડા ઉપર બેસે. રવિ અશ્વપે ચંદ્ર હિરણ પે. ચંદ્રનું વાહન હરણ છે. ઇન્દ્ર લહે ગજધારી. ઇન્દ્રનું વાહન 7 સૂંઢનો હાથી છે, ઐરાવત. ગજધારી હાથી એને ધારણ કરીને. શારદ મયુર. આ મયુર નહીં હો, એ તો મયુર નામ છે. શારદ એટલે સરસ્વતી કુંવારી માતા.
એનું વાહન મોરલો શારદ મયુર શક્તિ કો શારદ. શક્તિ એટલે જગદંબા. આપણો આ ઉશ્વાસ છે ને પાછો નીકળે એ શાર્દુલ એટલે સિંહ ઉપર બેહે. અસલ શાર્દુલ્યો સિંહ હોય એનું 1 વર્ષનું જ આયુષ્ય હોય. કેમ કે મેઘો ગરજે એટલે બળતરાનો પાર ન રહે. એ મારી હાજરી છે ને આ બીજો કોણ ગાજે છે એટલે માથા પર ચાડીને મરી જાય એવડો. કાં તો હું ગાજવો જોઈએ ને કાંઈ ગાજવો જોઈએ. મારી હાજરીમાં એ શેનો ગાજે? એટલે અસલ શાર્દુલ્યો જેના પર જગદંબા બિરાજે એ માથું પટકીને મરી જાય. વાહનો પરંપારી છે. અજીત મન તિનકો વસ હોય. જીતીનો અગા એવું પવન સમાન વેગવાન છે. હે કેશવ, હે માધવ, હે ગરુડ જેવી ગતિ ધરાવે છે. આને કબજે કરવું બહુ પસંદ છે. કૃષ્ણ કીધા પાર્થ તારી વાત સાચી છે, પણ અભ્યાસે કરી, વૈરાગે કરી મનને જરૂર કબજે કરી શકાય છે. અભ્યાસ તો જોઈ જોઈને નકર હરે ઢોર છે. ક્યારે આપણે ધંધે લગાડીએ કાંઈ નક્કી નહીં. વિવેકાનંદની હોટલમાં ગયા, ઓર્ડર આપ્યો, ત્યાં વેશ્યા આવી, નખરા કરવા માંડી, નાચગાન કરવા માંડી, મ્યુઝિક મૂક્યું ઓલા હોટલના માલિકે, અને કપડાં ઓછા પહેર્યા હતા અને વિવેકાનંદ ભગવા પહેર્યા હતા, માથે ભેટો પહેર્યો. ત્યાં જઈને આંખ મારે છે, ગાલ પાંડે છે, આ જ્યાં છાતીમાં રિયાઈ વડાઈ એને અડાડે છે ને કહે છે ને એવું બધું કરે છે. વિવેકાનંદ ખાલી દાંત કાઢે મોઢું હાસ્ય કરતા હોય ને કેમ હસતું? હસવાનું કારણ કેવું પડશે? હાલો અંદર રૂમમાં જવું છે કે ના? પણ હસશે બસ ખાલી. એટલે ઓલીને એમ કે આવડા તો મારા નેણના નારીએ નેણને બહાણે માર્યો, ઈશારો કર્યો. અફલાતુન બાઈ હોય ને તમારે આમ ઈશારો પર શું થાય? વિચારજો તમને ખબર પડે. ભલે તો શું થઈ ગયું? વિવેકાનંદ જેવો વિવેકાનંદ હસે છે ખાલી, અને વેશ્યા જેવી બાઈ નાચે છે, જાત જાતના સ્પર્શ કરે છે, આંખના ઉલાળા કરે છે, હાથથી સ્પર્શ કરે છે. કેમ હસો છો? તો કે હું હસું છું એટલા માટે ચા પાણી કોફી પીવાઈ ગયા, બોર્નવિટા પીવાઈ ગયું, એટલે કે હું એટલા માટે હસું છું એ તમે કેટલા સુંદર છો, અને તમારા પેટે હું અવતાર લઉં તો હું કેટલો સુંદર થાય. શું બનાવી વળીને? શું બનાવી? તમારા પેટે હું અવતાર લઉં, માં બનાવી ને. જો આ શાસ્ત્રમાં લખાઈ ગયા, એ મન કબજે હોય તો ને હારા લપડી પડે. આ એટલા માલ ચાલો મજા કરી આવી. હા, અરે ભાઈ ધ્યાન રાખજો, આ 5 સીલ ઉપર પગ દેતા નહીં. શીલવંતા સાધુને વારંવાર નમીએ ભાનભાઈ, તેના બદલે નહીં વર્તમાન. અજીત મન તિનકો વસો, સાધન સદગુરુ ચરણ ઝાકે. જો બધાય સાધન સદગુરુના ચરણે જાય તો અજીત જીતી ન ગાય મને કબજે થઈ જાય. આ વાપરમ એક અચંબા એસા સુણા વાત વિરુદ્ધ વિચારી. દેવ ધનુજ માનુષ સૌ ઉપર મન કરતો સ્વાદ. દેવ ઉપર કરે
ગૌતમ ઋષિના ઘરવાળા ઇન્દ્રમાં ગૌતમ ઋષિના ઘરવાળા અહલ્યા બહુ રૂપના અંબાર હતા અને ઇન્દ્રને કેદુના ગમી ગયા હતા. એટલે ઇન્દ્રએ વિચાર કર્યો કે આ બાવો હું બરાબર છું એના માટે. એટલે અજ્ઞાન દશામાં દેવરાજ ઇન્દ્ર અલકાપુરીનો સ્વર્ગનો રાજા દેવરાજ હોય તો શું થઈ ગયું, મન લઈ ગયું. અગ્નિદેવને કે તમે કોકડો થાવ અને મીંદડો થાવ અને હું મીંદડો થઈને અંદર વયો જઈશ. તમે હજી 2 વાગ્યા છે અને કોકડો બોલાવો. એટલે એને ખબર પડશે કે 4 વાગ્યા. એટલે 2 વાગ્યા ને ત્યાં કોકડો બોલાયો અગ્નિદેવ. એટલે કોકો કો કોકો કો. એટલે ગૌતમ પન્યું લઈ, દાંતણનો ઘોકો લઈ, કળશીઓ લઈ અને ગયા. આશ્રમ અહીંયા થોડી છોટી નદી હોય ત્યાં મીંદડો થઈને અંદર ગળી ગયો. પછી ગૌતમનું રૂપ લઈ લીધું ડબલ રૂપમાં અને અહલ્યાને ભોગવી. અહલ્યા પોતાના પતિને જોઈ અને કાંઈ બીજું વિચારતી નથી. એને ભોગની ઈચ્છા થઈ છે એટલે મને ભોગવે છે એમ વિચાર લીધું અને કાંઈ બોલી નહીં અને બધું વાતાવરણ કરી ગયો. એમાં માં ગયો કે સાવધાન, પાણી બોલ્યું, જળના દે વરનું બોલ્યા સાવધાન. કેમ સાવધાન? તમારી ઘરે કૌતુક થયું છે અને અત્યારે 2 વાગ્યા છે, હજી બ્રહ્મ મુહૂર્તને વાર છે. 5 વાગે આવજો, 4 વાગ્યા પછીના સમયગાળામાં આવજો, તમારી ઘરે કૌતુક એમ કીધું. એટલે ઝડપભેર ઘરે આવ્યા. ત્યાં ગૌતમ ડબલમાં ઓરિજિનલને બીક ન હોય કાંઈ, પણ જે બનાવટી છે નકલ છે ને બીક, એટલે એને નીકળવું અહલ્યાને ભોગવીને અને આ ગૌતમને અંદર કરવું. એટલે પોતાની પાસે કમંડળમાં જળ હતું. કોણ છો તમે? મારું રૂપ લેનાર કોણ છો તમે? જે હોય રજૂ થાવ. એટલે આમ કરીને છાંટ્યું પાણી તો ઇન્દ્ર અને સ્વર્ગના રાજા દેવરાજ, તમે ઇન્દ્ર એક ભંગ હાટું થઈને હવે 1000 ભંગ થઈ જાવ. તમને એક રે ભંગ ને રે કારણ સહસ્ત્ર ભંગ પામ્યો. એ ઋષિના લાગ્યા એને શ્રાપ મન સમજાવીના. આ તનમાં તપેલ મોટા તાપ મન સમજાવીના. ઇન્દ્ર રાજાને એક દી અજ્ઞાન વ્યાપો રે. હા હા. અને એ કાંઈ ગૌતમ ના ઘરમાં રિયો રાત મન સમજાવીના. એક રે ભંગ ને રે કારણ સહસ્ત્ર ભંગ પામ્યો. ઋષિના રે લાગ્યા એને શ્રાપ મન સમજાવીના. વાત મન મુદન ગંગા સાહેબજી માતા કહે છે સમઢિયાળાવાળા પાનબાઈને કે મેરું ડગે જેના મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ વણશે નહીં એવા હરિગુરુ સંતના પ્રમાણ. કેવું ગામ હતું અહીંયા. એકવાર અમે ગયેલા ને, મારા બેટા કાટલા કૂદતા હતા.
જેને સેવા સાચા સંત રે, જેના મરી ગયા હોય હરિગુરુ એ જેના મરી ગયા હોય હરિગુરુ સંત રે અડાગા મન કોઈ દી એડગે નહીં. એ તમે શું ગાવ છો? ભજન ગાય છે. તમે બોલો છો કે જેને સેવા સાચા સંત રે, એટલે ખોટી ના હિતે કરા કોઈ બોલે ને. જેને સેવા સાચા સંત રે, જેના મરી ગયા હોય હરિગુરુ સંત રે. હરિગુરુ સંત મારે કોઈ આપણને જન્મ કરી મળી જાય. હા, મેં કીધું આ સુધારી નાખ્યું ને. મળ્યા હોય હરિગુરુ, મળ્યા હોય નહીં, મળ્યા હોય જેને મળ્યા હોય હરિગુરુ સંત રે, સમજેલા મન કોઈ દી એ ડગે નહીં. હા, જેમ જેમ કહી દે પ્રેમી નો પલટીએ ભલે અંતર દુખડા ઉપજે, એ વિચારી જો ને. પ્રેમમાં પલટો ન આવતો તો થાય શું? પ્રેમમાં પલટો આવે તો સદગુરુ લાજે વળી કોળમાં થાય કલેશ રે, અડગ મન કોઈ દી એ ડગે નહીં. ડગે નહીં, પછી ચોટી ગયું ચોટી ગયું. હા, જોતા મારી ગુરુચરણમાં લાગી, તેથી મારી ભવની ભાવટ ભાગી. એટલે મન સમજાવે તેના કાંઈ ન કરો, કોઈ દી ન આવો તો હાલશે, પણ તન ગુરુજીનું છે, મન ગુરુજીનું છે. અને રામધન કે રૂપિયા ભલે ને કબજો રૂપિયા હોય પણ છે ગુરુજીના, એમ માની અને એના માનીને વાપરવાના છે. અને મન તો શરીરમાં ગમે એ ગોઠવશે તમને, પણ તમારે નક્કી રાખવાનું કે આ ગુરુજીનું છે. એ લાખા ગુરુને પૂછીને પગલાં ભરવા, અને એવું કાયમ રાખવું વર્તમાન, એવું કાયમ વર્તમાન રાખવું. અત્યારે ગુરુનું કાંઈ પૂછતું નથી, એટલે મનનો મતે હાલે છે મારામ કરતું મારામ કરતું મારામ કરતું મારામ કરતું. કઈ ભાઈ થાય થાય નહીં ભાઈ. બોલવું હેલું છે, કરવું બહુ અઘરું છે. અને બધું ગોઠવે, ખાલી મન એને એ ઓધા. હું તારી પાસે બીજું કાંઈ માંગતો નથી. શું આપી દે? મન આપી દે. કોણ કહે છે? કૃષ્ણ ભગવાન ઓધાવ તું મારો પ્રમુખ સખા છે, હું તારી પાસે બીજું કાંઈ માંગતો નથી, એક મન આપી દે. અને અઘરા માગરી છે. હા, મન લેવું. ઢાંઢું બાંધ્યું હોય, ગારિયા કેટલા બાવાને કેટલી બધી ગાયો હતી. બધી ગાયોના ગારિયા કરીને તો એના હાથ નહોતા બંધાણા. કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણના હાથ નહોતા, એટલે બધા ગારિયા કર્યા. નેત્રા 900 નટરા કાન હાથ ન બંધાણા. એ જશોદાના પાલવે બંધાઈ ગયું, ખાંડવી બંધાઈ ગયું, પાલવે બંધાઈ ગયું. વિચાર કરો, પ્રેમનો કાચો હાથનો આવે પૈસા આવે ન આવે તો ક્યાં? આપણે કાંઈ બોલી ન કાંઈ, કેમ કે હરજીવન બાપાનો મારો ગુરુભાઈ છે, ન આવે તો કાંઈ બોલી ન. પણ એને ખબર છે બચાકડા બિચારા રાગ છે, એટલે આવી દૂધ થઈ જાય રોજે રોજ, અને અમને આનંદમાં રાખે. એમ નાના ભાઈ અહીંયા જવા જેવું ન આવે તો કાંઈ તમને ગુરુ થોડા તમારે મારે જ્યાં જવું એ જાવ. આપણે ક્યાં જાય બચાકડા? તમારા હિસાબે તમે જીવીશ ભાઈ, ને અમે કેવી રીતે જીવી? તારે આધારે અમે જીવીએ ને તારે આશા એ બાંધા પ્રાણ રે.
દર્શન દે એટલે મન એક આપી દીધું ઓધો મનમાં નકર એટલા હતા તો બંધાણું એમ બંધાય અને આ પ્રેમને હિસાબે ગુરુજી અહીંયા હાજર છે. એ બોલે એટલે તો બોલાય છે. બોલવું દુનિયા રૂઠે તો ભલે રૂઠતી પણ તો તું ન રૂઠીશ મારા રામ રે દર્શન દે. હા હવે આપણે મયુરભાઈને કહી કે 11 ને 10 થઈ તમે બોલો.